સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા લોકોની પડખે આવ્યા છે। વડોદરામાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનું તેમજ ગમે ત્યારે વીજળી બંધ થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। ત્યારે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ MGVCLના મેનેજિંગ ડિરેક્ટર સાથે લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવા વાત કરી છે। ધારાસભ્ય કેયુર રોકડિયાએ લોકોની ફરિયાદો ઉકેલાય નહીં ત્યાં સુધી નવા મીટર નહીં નાખવા રજૂઆત કરી છે। ત્યારે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં નવા મીટર નહીં નાખવાનું નક્કી થયું છે। જે રીતે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન અંતર્ગત RDSS સ્કીમ અંતર્ગત જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે તેના અંતર્ગત MGVCL દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે। મારા વિસ્તારની અંદર પણ ગોરવા, સુભાનપુરા, ફતેગંજ, ન્યૂ સમા રોડ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે। અચાનક જ 3-4 દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં CMOમાં પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે અમારા જે MGVCLના MD છે તેજસભાઈ એમની જોડે પણ મારી વાત થઈ હતી। સૌ પ્રથમ તો મેં તેજસભાઈને સજેશન પણ આપ્યું હતું કે સ્માર્ટ મીટર બેસાડવાની સાથે લોકોમાં જનજાગૃતિ આવે એના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે જે રીતે લોકોની ફરિયાદ છે કે અમારા મીટર ફાસ્ટ ફરી રહ્યા છે, ક્યાંક રાત્રે ડિસ્કનેક્શન થાય છે, ક્યાંક રજાના દિવસે પણ ડિસ્કનેક્શન કરવામાં આવે છે, આવી અનેક ફરિયાદો અમારા સુધી પહોંચી હતી। ગઈકાલે તેજસભાઈએ પણ આનો ખુલાસો પણ આપ્યો છે। આમ છતાં પણ તેજસભાઈને MGVCLના MDને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ। કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।